जय महाकाળી आप સૌને છોટાઉદેપુર જિલ્લાનો રહેવાસી આદિવાસી મેનસીબ તળવી આ વિડીયોના માધ્યમથી આપનું સ્વાગત કરું છું। જય જવાહર જય આદિવાસી। પાવી જેતપુરનું જ આ એક સ્થળ છે। જૂની મામલતદાર આપ જોઈ શકો છો સામે। જૂની મામલતદાર તો બંધ જ છે, નવી મામલતદાર રતનપુર બનેલી છે, પણ અત્યારે અહીંયા કંઈક લાઇબ્રેરીનું વર્ક ચાલી રહ્યું છે, તો અહીંયા બધા કામ કરવાવાળા પણ અહીંયા જ છે, આપ જોઈ શકો છો આજુબાજુ। હવે વાત એવી છે કે આ જે રૂમ છે आप જોઈ શકો છો વિડીયોમાં, આ રૂમની અંદર સાફ સફાઈ ચાલી રહ્યું હતું અને અહીંયા આગળ લાઇબ્રેરી બનવાની છે, એટલે કામ પણ ચાલે છે। તો એ એક બોક્સ છે, એ આપ જોઈ શકો છો। તો આ બોક્સની અંદર જે જગ્યા છે, બોક્સની અંદર અહીંયા આગળ રસલ વાઇપર એટલે કે ખડચિતળો સાપ એમને દેખો દીધો। આ કામ દરમિયાન અહીંના જે વર્કર છે એમને જોયું કે અહીંયા આગળ સાપ છે આની અંદર। તો અત્યારે મને 10-15 મિનિટ પહેલાં જાણ થઈ કે આવી રીતે સાપ દેખો દીધો છે, તમે આવો અને એને રેસ્ક્યુ કરો। તો અત્યારે આપણે સાપ રેસ્ક્યુ કરવા માટે અહીં આવી ગયા છે। હવે રસલ વાઇપરની વાત કરીએ તો ખૂબ જ ઝેરીલો સાપ હોય છે, એટલે આપણે બહુ અડપડા નહીં કરતા એની સાથે, અને આપણને યોગ્ય લાગે એ રીતે એ સાપનું રેસ્ક્યુ કરીએ છીએ। આપણી જોડે સ્ટીક ને હૂક છે, તો એના દ્વારા જ આપણે રેસ્ક્યુ કરીએ છીએ, બહુ વધારે પડતો અડપલો કરવાનો હોતો નથી। તો હવે એ સાપને આપણે આ હૂક દ્વારા રેસ્ક્યુ કરી લઈએ, ત્યારબાદ એને ડબ્બામાં મૂકી અને એના નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરી દઈશું। જોઈ શકો છો આપ। તો આવું કામ ચાલતું હોય અથવા તો આવી રીતનો કબાડ પડેલો હોય આવા રૂમની અંદર, તો આવા સાપ જોવા મળી જતા હોય। દામણ હોય, અજગર હોય, વાઇપર એટલે કે ખડચિતળો, આવું કામ ચાલતું હોય તો ધ્યાન રાખવું જોઈએ ઘર માલિકે, કારણ કે મજૂર વર્ગ કામ કરવા આવતું હોય તો પછી કંઈ નુકસાન થઈ શકે છે। આપ જોઈ શકો છો હૂકની અંદર હોવા છતાં એ કેવું બાઇટ કરે છે। અમારા રેસ્ક્યુની ભાષામાં ને 360 બાઇટર કહેવાય, એટલે આંખના પલકારે આ બચકું ભરી લેતો હોય છે। આ બચકું ભરે તો હાથ પગ કાપવાનો થતો હોય છે, એટલે બને તેટલું આનાથી દૂર રહેવું। 2-5 લાખ રૂપિયા ખર્ચો પણ થાય, એટલે આની જોડે અડપલા કરવા જ ના જોઈએ। હું 26-27 વર્ષથી રેસ્ક્યુ કરું છું, છતાં પણ આ હૂક દ્વારા જ એને પકડેલો છે। આપણને ખબર જ છે કે આના દ્વારા નુકસાન થતું હોય તો બહુ જાળવી ચેતીને જ કામ કરવું પડતું હોય છે। તો બને એટલું આ સાપથી દૂર રહેવું જોઈએ। બીજું કે આ સાપ બચકું ભરે તો સીધું દવાખાને જવું જોઈએ, ઝાડ ફૂંક જંતર મંતર તંતરમાં ના જવું જોઈએ, તો પછી કલાક ઉપર ટાઈમ થઈ જાય તો પછી માણસ મરી પણ જતો હોય છે। જોઈ શકો છો આપ। પેલું ડબ્બુ અહીં જ મંગાવી લેજો ને, અહીં આવી જશે આની અંદર। तो हाँ, पेड़ के આપણી ભાષામાં पेड़ के એમ રસલ વાઇપર अंग्रेजी में, साइंटिस्ट नाम डोबिया रसली અને अंग्रेजी में रसल वाइपर। टूंक में बचकू भरे तो 2-5 લાખ રૂપિયા હોય મેર પડે એમ। અને સાપ છે એને આપણી ટેકનિકલી આપણે જે રીતે કરીએ છીએ રેસ્ક્યુ, અને ટેકનિકલી જે ડબ્બામાં મૂકીએ છીએ એ પ્રમાણે આ સાપને હવે આપણે આ ડબ્બામાં મૂકી દઈએ, ત્યારબાદ એને એના નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત પણ કરી દઈશું। પણ અત્યારે એને આપણી આવડત પ્રમાણે એને આ ડબ્બામાં મૂકી દઈએ છીએ, ત્યારબાદ એને એના નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરવા માટે જઈશું। તો અત્યારે આપણે આ સાપને રેસ્ક્યુ કરી અને ડબ્બામાં મૂકી દીધો છે। બને એટલું આ સાપથી દૂર રહેવું જોઈએ। અમારી જેવા એક્સપર્ટ હોય, જાણકાર હોય એને બોલાવવા જોઈએ। બહુ વધારે પડતી મગજમારી આની જોડે ના કરવી જોઈએ। મેં કીધું એ પ્રમાણે 2-5 લાખ ખર્ચો થતો હોય, જીવ પણ જતો રહેતો હોય, તો મહેરબાની કરીને આ સાપથી દૂર રહેવું જોઈએ। થેન્ક યુ।